નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ન્યૂઝ રૂમ લાઈવથી। દર્શક મિત્રો, આજે આપણે જણાવી દઈએ કે જ્યારે અત્યારે હાલ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે હાલ માહોલ ગરમાઈ રહ્યો છે, તે વચ્ચે સુરેન્દ્રનગરની અંદર જ્યારે મૂડી વિધાનસભાની વાત કરવામાં આવે, વોર્ડ નંબરની વાત કરવામાં આવે, તો અત્યારે હાલ તેની અંદર પણ અવનવા સામે આવી રહ્યા છે। અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે સમગ્ર ગુજરાત અને સુરેન્દ્રનગર અને જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જ્યારે પ્રચાર પ્રસારના અંતિમ દિવસોમાં તમામ પક્ષો જ્યારે તેના એડી ચોટીને જોર લગાવીને તેના મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। આ સાથે મૂડી 2 સીટ પર કોંગ્રેસના કોળી સમાજના ઉમેદવારોના પ્રચાર માટે અને સમાજના અનેક જ્યારે લોકો આપણા યુવા અને તેમને આકલ કરવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર અને તેમના ભાજપ ઉપર પ્રહાર કરતા પણ જણાવ્યું હતું કે ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકરોની ટિકિટ કાપી બહારથી આવેલા ઉમેદવારોની ટિકિટ ફાળવવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારોને જ્યારે બહુમતોથી જીતાડવા તેમને ગેનીબેન ઠાકોરે અપીલ કરી હતી। જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભાઈ દિનેશભાઈ અને એમની નીચે જે તાલુકા પંચાયતની સીટો આવે છે એ તમામને જીતાડવા માટે ઠાકોર સમાજ, તમામ બીજા સમાજોનું સમર્થન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે રાખીને મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે। હું પણ છેક બનાસકાંઠાથી એક સમાજની જવાબદારી, પાર્ટીની જવાબદારી એ બંનેને માન આપીને દિનેશભાઈને એમની સમગ્ર ટીમ જીતે એના માટે કરીને મૂડી જે 2 છે એમાં તમામ જે ગામો આવે છે ગામના તમામ મતદારોને વિનંતી કરી છે અને મને 100% ભરોસો છે કે ઠાકોર સમાજના 14,000 વોટ હોય એ એકલા વોટે ન જીતી શકાય, પણ તમામ સમાજોનું સમર્થન લેવું પડે। ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાને પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। અને એટલા માટે કરીને આખો સમાજ એક મળીને દિનેશભાઈને સમર્થન કરે છે, બીજા સમાજોને વિનંતી કરશે અને 26મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને જીતાડશે। હું આપના માધ્યમથી અહીંનું જે મૂળી તાલુકાનું વહીવટી તંત્ર હોય, પોલીસ હોય કે અન્ય જે લોકો અસામાજિક તત્વો હોય કે પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા લોકો એ ક્યાંક ને ક્યાંક હેરાન કરવા માટેના પ્રયત્નો ન કરે અને એટલા માટે ન કરે કે એમની જવાબદારી એ લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાની જવાબદારી છે, ચાહે પોલીસ હોય કે વહીવટી અધિકારીઓ હોય, પણ છતાં ક્યાંક પણ કોંગ્રેસના કાર્યકરને, ઠાકોર સમાજને કે અમારા ઉમેદવારને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો એમ ના સમજે કે ઉમેદવારો એકલા છે, સમાજ એકલો છે। એની પડખે સમગ્ર અમે બધા આગેવાનો છીએ અને જરૂર પડે તો આમની સામે ન્યાયની લડાઈ લડીશું, પણ ક્યાંક ને ક્યાંક એ લડાઈ એવી લડવા માંગતા હોય તો પણ અમારી તૈયારી છે। એટલે મહેરબાની કરીને ક્યાંય પણ ઠાકોર સમાજ કે કોંગ્રેસના આગેવાનોને હેરાન કરવાનો જે વહીવટી તંત્ર એ ષડયંત્ર ન કરે એવી અપેક્ષા આપના માધ્યમથી। મૂળી 2 જિલ્લા પંચાયત ઉપરથી જ્યારે મારા સમાજે, ઠાકોર અને કોળી સમાજે જ્યારે મને આહવાન કર્યું છે કે દિનેશભાઈ તમારે આ સીટ ઉપરથી લડવાની છે, અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજને મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી કહેવાથી આજે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઉભો રહેશે એને ખાતરી આપી છીએ અને મારા સમાજનું સમર્થન છે, જે ટેકો છે હું ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં, એ મારા સમાજને પણ હું એક ખાતરી